બીજી વાત આપણે એ કરવાની છે કે જે આજે જુલાઈની 10 તારીખ છે, આજ દિવસ સુધીમાં જે એવરેજ દર વર્ષે જે ગુજરાતની અંદર જે વરસાદો પડતા હોય છે એ વરસાદોના ટોટલ 46% વરસાદ છે એ આજે જુલાઈની 10 તારીખ સુધીમાં વરસી ચૂક્યો છે। હજુ પણ વરસાદો છે આગળ ઉપર પડવાના છે, જેમાં જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ વરસાદો પડશે, ઓગસ્ટમાં પડશે, સપ્ટેમ્બરમાં પડશે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આપણે 46% વરસાદ વરસી ચૂક્યો છે। તો હવે આવનારા દિવસમાં જે સારા વરસાદો હજુ પણ થવાના છે, એટલે ચોમાસું છે એ લગભગ અમારું એવું અનુમાન છે કે 100% કરતા ઉપર વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે। આમ જોવા જઈએ તો આપણે લાંબા ગાળાના અનુમાન પ્રમાણે એવું પણ દર્શાવેલું હતું કે 98% થી લઈ અને 106% સુધીના વરસાદો 2025ના ચોમાસામાં જોવા મળશે। હવે 98% થી લઈને 106% સુધીનું જે અનુમાન છે તેમાંથી 46% વરસાદ અત્યાર સુધીમાં વરસી ગયો છે, અને હજુ પણ આગળના દિવસમાં અત્યાર સુધી જે વરસાદો પડ્યા એવા જ સારા વરસાદો પડવાની શક્યતાઓ છે।